વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગીર શાસનમાં હોટેલ એસોસિએશનના પ્રતિનિધિઓ, હોમસ્ટેના સંચાલકો, ગાઈડ અને વન વિભાગના કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો, સૂચનો આવકાર્યા હતા. અને આ લોકસંવાદ કાર્યક્રમમાં કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા પણ સહભાગી થયા હતા. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રવાસનને વેગ મળે તે માટે જુદા જુદા સ્તરે બહુઆયામી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે. તેમાં ગીર વિસ્તારમાં પણ ઇકો ટુરિઝમને વેગ આપવાનો સરકારનો ઉપક્રમ છે. વનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે ગીર વિસ્તારમાં ગામમાં રસ્તાઓની સુવિધા અંગે નિયમાનુસાર મંજૂરીઓની કામગીરી કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી કરવામાં આવશે. તો સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંહના સંવર્ધન માટે લોક સહયોગ સાથે ખૂબ જ ઉમદા કામગીરી થઈ હોવાનું પણ જણાવ્યું હતું. મંત્રીએ વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ખાસ કરીને ગીરમાં આવતા મુલાકાતીઓને ગીરની માહિતી આપી છે. તે ગાઈડ સાથે પણ સંવાદ કર્યો હતો. આ મુલાકાતમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વન મંત્રી અર્જુનભાઈ ગીરમાં વિવિધ સ્તરે એક પ્રકારનો લોક દરબાર યોજીને લોકોના અને પ્રવાસન સાથે જોડાયેલા લોકોની વાત સાંભળી આ દિશામાં મહત્વનું કાર્ય છે. અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.